અને પ્રાચીને રેડ થઈ ગઈ છે. મમ્મી કેમ આવું કરે છે? હસી કેમ તો? શેફ પૂર્વા મસ્ત મોમોસ બનાવી રહી છું. ગુલાબ જાંબુ બહુ મસ્ત દેખાડ્યું પૂર્વા. પાતળું આપણે નોર્મલી કરવાનું. ચટણી બનાવે છે. હા પ્રાચી. એન્ડ હિયર પૂર્વા કઈ ના બોલે ને તો યા મોમોસ બનવાના છે. એ તો પછી તો પાર્ટી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચીઝ ડેલી રૂટીન. એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ. સો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 11:30 અને અમે બસ ઉઠી ગયા છે 10 વાગે. લાઈક 9:30 ઉઠી ગયા છે બટ અમે ફ્રેશ થઈ ગયા હતા 10 વાગે. એન્ડ દેન પછી રેડી થઈને અમે રીલ શૂટ કરી અને હજી બી અમે રીલ શૂટ કરી રહ્યા છે. અને પ્રાચી વાળ સરખા કરે છે બીકોઝ આજે અમે હેર વોશ કર્યું છે. દેટ્સ વાય. પ્રાચી ચલો શૂટ કરીએ. અને પ્રાચીને કન્ટિન્યુઅસલી ચીક ગાઈ રહી છે સવારમાં. દેખાડ ફેસ, દેખાડ ફેસ. એ જો આખી રેડ રેડ થઈ ગઈ છે. પ્રાચી કહે છે જાને યાર. સો ચલો ગાઈઝ અમે પહેલાં શૂટ કરી લઈએ. શૂટ કર્યા પછી અમે શું કરશું ખબર નથી. શૂટના વચ્ચે કંઈક એવું મસ્ત કંઈક થઈ જાય ને તો અમે દેખાડીશું ગાઈઝ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ જ્યારે રીલ શૂટ કરીએ અમે ત્યારે તમને ખબર જ છે કે અમે લાઇટ ફૂડ કન્ઝ્યુમ કરીએ છીએ. તો છે મેગી. એન્ડ ગાઈઝ કેટલા દિવસથી ઈચ્છા હતી પેલી વાળી મેગી ખાધી હતી ઉપવાસમાં પણ એ મજા ના આવે. સાચીમાં કહું ને તો એ પીપીલી હતી એકદમ. રાઈટ. ટેસ્ટ નતો આવતો મસાલા. ઓવર કુકડ હતી. રાઈટ. અને આ એટલી કુકડ નથી. મીન્સ કુકડ છે અમને જેવી ભાવે ને એવું છે ગાઈસ. કુક એન્ડ નોટ કુક. સો ચાલો ખાઈ લઈએ એન્ડ પછી અમે ફરીથી રીલ સ્ટાર્ટ કરશું. હા હવે બે નહીં કરશું અને કપડાં ચેન્જ કરી લઈશું અને બીજા કપડાં પહેરશું જે હાઇલાઇટ થાય રીલમાં. સો ધીસ ઇઝ અવર એનાલિસિસ. સો લેટ્સ ગો ગાઈસ. સ્ટે ટ્યુન. એક્શન. મમ્મી મને એક વાત તો જવાબ આપ પાછું કરીએ. ઓકે આમાં કેમ આવું કરે છે? હસી કેમ તો? મને લાગી બહુ ગેપ પડી ગઈ. અરે પણ એ તો 1 by 1 માં ભૂલે ગેપ પડે. ચાલ. સો ગાઈઝ અમે રીલ શૂટ કરી લીધી છે. અડધી જ કરી છે, અડધી કાલે કરશું. એન્ડ ગાઈઝ અત્યારે હું પપ્પા માટે બટેકા પૌવા બનાવું છું. પપ્પાને બી લાઇટ ફૂડ ખાવું છે. સો દેખાડું તમને. હિયર ઇટ ઇઝ બોઇલ્ડ પટેટોઝ. અહીંયા છે કઢી પત્તા એન્ડ ચીલીઝ. એન્ડ અહીંયા છે પૌવા જે હું હમણાં પલાળીશ. અને અહીંયા છે લોયું જેમાં હું બનાવવાની છું. સો લેટ્સ ગો આપણે બનાવીએ. સો ગાઈઝ પૂર્વા અત્યારે પૌવા બનાવે છે. એન્ડ હમણાં મેં દેખાડ્યું પણ મેં પ્રાચીને કીધું થોડું બહુ જ ટેસ્ટી સ્મેલ આવે છે. ઓહો પૂર્વા, ઓહો શેફ પૂર્વા. શેફ પૂર્વા પ્રજાપતિ. ટેસ્ટ કરવું પડે પહેલા તો. આ તો ટેસ્ટ કરવું જ પડશે એટલે. એબ્સોલ્યુટલી. કર પપ્પા કેવું લાગ્યું? મસ્ત. યસ. મને એવું લાગ્યું કે મારી છોકરી કોઈ પણ વસ્તુ સુપર બનાવી શકે છે. એક વસ્તુ સિવાય. શું? રોટલી. હા મને રોટલી નથી આવડતી. એન્ડ ગાઈઝ એક વાત જણાવી હતી કે પપ્પા લાયા છે લીચી. ઓય રહી જુઓ ત્યાં પડી છે. પપ્પા દેખાડો ગાઈઝ ને. એસી અને અમને બહુ જ ભાવે છે. ઓપ્સ નીચે પડી ગઈ. અમને લીચી એટલી ભાવે છે ને જસ્ટ વી લવડ ઇટ. એન્ડ પપ્પા લાવ્યા. વાવ. સો પાછી માટે સ્પેશિયલ માર્કેટથી મંગાવી. યા. એન્ડ અત્યારે પપ્પા ખાઈને સૂઈ જશે. અમે બી ખાઈને સૂઈ જશું અને સાંજે ઉઠીને મળીએ ગાઈસ. સો ગાઈસ હું અને મમ્મી ગયા હતા બહાર માર્કેટમાં બીકોઝ પનીર લેવાનું હતું અને અમે પનીર લઈને આવી ગયા છે બીકોઝ અમે બનાવવાના છે મોમોસ. સો મમ્માએ મોમોઝનો લોટ બાંધી દીધો છે. હું તમને બતાવી દઉં. ઢાંકીને મૂકી દીધો છે. અહીંયા મેંદાનો લોટ છે. સિમ્પલ વોટર એન્ડ સોલ્ટ. એન્ડ ગાઈસ કંઈ જલ્દીથી બનાવશું એન્ડ પછી તમને બતાવશું મોમોસ. સો સ્ટે ટ્યુન. ગાઈઝ અમે અડધી ક્લિપ શૂટ કરી દીધી ને પછી ખબર પડી કે અમે રેકોર્ડિંગ સ્ટાર્ટ નહોતું કર્યું. એન્ડ અહીંયા હું બનાવી રહી છું ગુલાબ જાંબુ. એન્ડ લાઈક નોર્મલ જ છે બીકોઝ જે રેડીમેડ છે ને રેડીમેડ બેટર છે એ જ છે. આપણે ઘરે જતો એમની બનાવવું. સો આ જે બેટર છે એને આખું સ્મૂથ કરવાનું છે ગાઈઝ. પૂર્વા રેસીપી નથી કહેતી, ખાલી પૂર્વા કહે છે કે હું સ્મૂથ કરી રહી છું. એન્ડ ધેન ગાઈઝ અત્યારે મારે લસણ ફોલવાનું છે ફોર બહુ દેખાડ્યું પૂર્વા કઈ
હા તો સ્ટફિંગમાં શું શું એડ થશે? સ્ટફિંગમાં પનીર, ગાર્લિક, હા, then onions, Okay. and then like ધાણા and soya sauce ને બધું કંઈ બી like Yeah. ingredients મસાલા તો તમારા ચોઈસના આપણે નાખી શકીએ છીએ. That's it. અને એ ફોલ્ડ કેમ ના કરીએ છીએ એ પણ તમને દેખાડશું. સો સ્ટે ટ્યુન ગાઈઝ, પછી મળીએ. સો ગાઈઝ, અહીંયા પૂર્વા પનીરને ગ્રીટ કરી રહી છે. કેમ કરી રહી છે તો તમને ખબર જ છે કે અમે બનાવીએ છીએ મોમોઝ. એન્ડ ગાઈઝ, આમાં નાખવામાં આવશે અનિયન, ધાણા, એન્ડ પનીર તમારે એડ કરવું હોય ના કરવું હોય, ઇટ્સ યોર ચોઇસ. અમે પનીર મોમોસ જ બનાવવાના છે. હા. નથિંગ લાઈક કેબેજ એન્ડ ઓલ. હા, અને એ જે પનીર જે સ્ટફિંગ છે એમાં અનિયન આવશે, પનીર આવશે, પછી ગાર્લિક આવશે એન્ડ મરચું આવશે. સો દેટ્સ ઓલ. અને એને છે ને શોર્ટ કરી લઈશું થોડું બહુ, અને એના અંદર સોયા સોસ નાખવું છે બધું છે. હા, સો એટલું કરીને પછી મળીએ ગાઈઝ. એન્ડ જે ડો જે હતો એ મેંદાનો જે આપણે બનાવવાનો હોય એ તો નોર્મલી બનાવી જ દેવાનો હોય, નોર્મલ જે ઘઉંનો બનાવીએ એમ. તો એ પણ રેડી છે. સો ચલો, હવે સ્ટફિંગની જ વેટ છે, તો સ્ટફિંગ થઈ જાય ત્યારે ફટાફટ મળીએ તમને. સો ગાઈઝ, અહીંયા પૂર્વા કટ કરેલી અનિયન પનીરમાં એડ કરે છે. પનીર એકદમ ગ્રીટેડ છે અને અનિયન બી ઓલમોસ્ટ ગ્રીટેડ છે. થોડું લાઈક આપણે ચાવી શકીએ અનિયનને એટલી રાખવાની છે, એકદમ પીસી પણ નથી દેવાની. એન્ડ ધેન પૂર્વા એડ કરે છે ગાર્લિક, જે અમે ખાંડી દીધું છે. તમે તમતાર ગ્રીટ પણ કરી શકો છો, અથવા એનું પેસ્ટ બી બનાવી શકો છો. બટ અમને આ સૌથી સારો ઓપ્શન લાગ્યો, જેનાથી આખો પનીરનો ટેસ્ટ પણ ઇન્હેન્સ થશે અને જે મોમોઝ અંદરનો ફિલિંગ જે છે એ નોર્મલી તો ના કહેવાય, બટ બહુ ડિલિશિયસ ટેસ્ટ પણ આવશે એનો. સો ધીસ વોઝ ઇટ. એન્ડ પછી પૂર્વા એડ કરવાની છે અહીંયા સોયા સોસ. એઝ યુ કેન સી, જો તમારી જોડે સોયા સોસ ના હોય તો તમે ના એડ કરો તો પણ ચાલે. ઇટ ઇઝ ફુલ્લી ઓપ્શનલ. તો થોડો સોયા સોસ નાખીને એને નોર્મલી તમે હાથથી પણ મિક્સ કરી શકો છો. પૂર્વાએ હાથ ધોયા છે બાય ધ વે ગાઈઝ. એન્ડ હું પૂર્વાને એ જ પૂછતી હતી તે હાથ તો ધોયા છે ને? તો એ કહે છે હા મેં ધોયા છે. અને લાઈક નોર્મલી તમે જેમ મસળો કઈ વસ્તુ ભેળ બનાવો ને, તો ત્યારે જેમ તમે કરો એવી રીતે તમારે મિક્સ કરવાનું છે. એન્ડ પછી તમારે મીઠું નાખી દેવાનું છે, અને તમારે જો કોઈ બીજા મસાલા નાખવા હોય તો તમે નાખી શકો છો. સો ગાઈઝ, મેં એક બનાવ્યું છે, બટ હંમેશાના જેમ પહેલાં જે સ્ટાર્ટિંગમાં આપણે જે બનાવીએ એ ક્યારેય ગણે નહીં. એન્ડ એટલું સારું ના બને. લાઈક ઢોસા ગણી લો ઓર પુડલા, હા. મેઇનલી બધી વસ્તુ. સો અત્યારે પ્રાચી રોટલી વણી રહી છે. પાતળું આપણે નોર્મલી કરવાનું છે. ધેન પાણી લગાવીને કેવી રીતે ફોલ્ડ કરવાનું છે તમને એ દેખાડીશ. અને આ સ્ટફિંગ છે. સ્ટફિંગ છે ગાઈસ. નોન કુકડ છે. મમ્મી અમને સરપ્રાઈઝ આપી કે કુક ના કરાય. બીકોઝ અમે ફ્રાઈડ વાળા મોમોસ ખાવાના છે. સો ગાઈઝ, બહુ મજા આવશે. એન્ડ અત્યારે પ્રાચી રોટલી વણી રહી છે, પછી આ એડ કરશે ધીસ. અને જેટલું બને એટલું આ જે છે ને આ એ પાતળું રાખવાનું છે. બેઝ છે ને પાતળું રાખવાનું, થિન રાખવાનું. રોટી, રાઈટ. સો ગાઈઝ, અત્યારે પ્રાચી ફોલ્ડ કરી રહી છે, અને એકદમ બીજા સ્ટેપમાં પ્રાચીએ 3 આ નોર્મલ જે લસણ શેપમાં હોય એ કર્યા. બટ ના, મેં ના પાડી. હવે અહીંયા પ્રાચી વોન્ટોન સ્ટાઇલમાં કરશે. સો ગાઈઝ, સ્ટાઇલમાં ફરીથી બોલ. વોન્ટોન સ્ટાઇલ. સો ગાઈઝ, ધીસ ઇઝ વોન્ટોન સ્ટાઇલ. ના, આ તો મોમોસ છે ગાઈઝ, મોમોસ. સો અત્યારે પ્રાચી It's અહીંયા looking મોમોસ. like a shirt. હા. સો ગાઈઝ, પૂર્વાએ જે ગુલાબ જામુન બનાવ્યા છે ઇટ ઇઝ રેડી. એન્ડ ગાઈઝ, ફર્સ્ટ ટાઈમ છે એટલે એવું બી ના કહી શકે કે પૂર્વા વોઝ અ બ્રિલિયન્ટ. અને ફર્સ્ટ ટાઈમ છે એટલે એવું બી ના કહી શકે કે પૂર્વાએ બહુ હાજત બનાવ્યા છે. મીડિયમ છે રાઈટ. આ થોડું આમ લાઈક પૂરું ઓલું શું કહેવાય, કઠણ થઈ ગયા છે. થોડા કઠણ. અંદરથી હજી થોડું શાક. મને તો આ જોઈને એવું આમ અંદરથી થાય છે ને કે ખાઈ લઉં. સો આઈ એમ નોટ ગોઈંગ ટુ વેટ. લેટ્સ ડુ ઇટ. પૂર્વા, so awesome, so delicious, just looking like a gulab jamun.
સો ગાઈસ સ્ટે ટ્યુન. અત્યારે પૂર્વા નોર્મલી બોઇલ કરવા માટે મૂકી રહી છે મોમોઝને. મને નથી કરવાનું કારણ કે મોમોઝ બોઇલ કરવા મને બોઇલ કરેલા જ ભાવે છે. ફ્રાય આઈ ડોન્ટ લાઈક, તો થોડા મારી માટે બોઇલ કરે છે અત્યારે પૂર્વા. સો સ્ટે ટ્યુન. જ્યારે પ્રોપરલી મોમોઝ હાથમાં મારા આવી જશે ત્યારે મળીએ. સો ગાઈઝ અહીંયા પૂર્વા ચટણી બનાવે છે એન્ડ આઉટ ઓફ અ સડન આ પ્લાન બની ગયો ચટણી બનાવવાનો. પ્લાન હતો જ નહીં, કારણ કે પ્લાન એવો હતો કે મમ્મા કોઈક લસણની ચટણી, અમે ડેલી લાઈફમાં આપણે લસણની ચટણી ખાઈએ ગુજરાતી ટિપિકલ, એ બનાવી દેશે તો આપણે મજા કરી લઈશું. અને વિથ માયોનીઝ એટલે તો બહુ મજૂરી ના કરવી પડે એમ. સાચી વાત છે. પણ ઊંધું થઈ ગયું અને પૂર્વા એવું કીધું કે ના હું ચટણી બનાવીશ અને ચટણી બનાવીશ. તો ચટણી માટે ટમેટો અને આ જે છે પૂર્વા આને તે શું કર્યું, સૂકા મરચા બોઇલ કર્યા છે બનાવીને. યા અને ટમેટા આખા પિચકાઈ જાય ને ત્યાં સુધી. હા, અને ગાર્લિક, બસ આટલું છે ને આપણે ગ્રાઇન્ડ કરી દેશું એન્ડ ધેન થોડી વાર એન્ડ મોમોઝ થવા માટે રેડી છે. ફ્રાય મમ્મા કરશે કારણ કે વી આર નોટ અલાઉડ ટુ ફ્રાય એનીથિંગ. સો ગાઈસ ફાઇનલી મોમોઝ બની ગયા છે. બટ હમણાં મસ્તી કરતા કરતા મેં મોમોઝ બનાવતા મેં પ્રાચીના પેન્ટ પર પાણી ઢોળી દીધેલું. હા પ્રાચી, ગાઈઝ જસ્ટ કિડિંગ, મને કોઈ ગુસ્સો નથી. ઇનફેક્ટ આઈ જસ્ટ વોન્ટ ટુ ચેન્જ માય પેન્ટ ક્વિકલી એઝ આઈ કેન. હા. So guys, here it is fried momos. Wait. And here it is a boiled momos. Steamed momos, sorry. Boiled, steam, અલગ છે સ્ટીલ. સો આ રહી ચટણી, અને ચટણી પૂર્વાએ રેસીપી ના દેખાડી પ્રોપરલી, બટ સ્ટીલ પણ લાઈક ઉપરથી તમને કહી દીધું હતું કે અમે આવી સ્મેલ અમેઝિંગ છે. સો પહેલા ટેસ્ટ કરી લઈએ. યા, એન્ડ હું આ ટેસ્ટ કરીશ. હું બી ટેસ્ટ કરીશ. હિયર ઇટ ઇઝ. ગરમ છે ગાઈઝ બહુ જ. Wow. So crispiness છે. Oh my god. હું ચટણી યુઝ કરીશ પહેલા. Okay. Describe. ચટણી એટલી સ્પાઇસી છે એન્ડ ટેંગી એન્ડ લાઈક ગાર્લિક ટાઈપ ઓફ કોઈ છે કે ને એવી બની છે ને એટલી ડિલિશિયસ છે ને. અને મોમોસ તો મસ્ત જ બન્યા છે અને આનું ક્રિસ્પીનેસ બહુ જ યમ્મી છે. અને પ્રાચીને બહુ ગરમ લાગી ગયું છે કારણ કે પ્રાચીએ મોઢામાં નાખી દીધું આખું. તીખું બી છે. હા તો એટલું બોલી તો બહુ જ સ્પાઇસી છે ચટણી. ગાઈઝ આઈ રિયલી લાઈક ઇટ પર્સનલી. એક મિનિટ. યા, તમે ઘરે બનાવી શકો છો. અને ગાઈઝ આજનો બ્લોગ અમને બહુ જ મજા આવી શૂટ કરવામાં, સ્પેશિયલી રાતનું, કારણ કે રાત્રે અમને ખબર હતી કે મોમોઝ બનવાના છે એ તો પછી તો પાર્ટી. બટ ગાઈઝ ઇન માય ઓપિનિયન મોમોઝ આપણે ખાઓ તમતાર, પણ ઇન્ડિયન ફૂડ ઇઝ બેસ્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયન ફૂડ ઇઝ ધ બેસ્ટ. હે પૂર્વા, માને છે કે નહીં? તું હું શું કહું છું પૂર્વા તો એમનામ જ કરે છે ગાઈઝ. એન્ડ આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમને આ ઉપર વાળી રેસીપી ગમી, કારણ કે અમે આખી નથી દેખાડી, અને દેખાડશું જો તમે કમેન્ટ કરશો તો. રાઈટ. યા. સો આજનો દિવસ બહુ ફન વાળો હતો, થોડો બહુ આમ લાઈક બોરિંગ બી નહોતો, ફન બી નહોતો, લાઈક મિક્સ. યા, મિક્સ હતો. યા, પૂર્વા લાઈક યા, પૂર્વા કંઈ ના બોલે ને તો યા. અરે યાર એવું નથી, હું અત્યારે ખાઉં છું ને એટલે મને બસ હવે ફટાફટ બ્લોગ એન્ડ કરીને બસ ખાવું છે. તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.